શીતળા સાતમ વ્રતની વિધિ પવિત્ર શ્રાવણ માસની અંધારી સાતમ વદસાતમના દિવસે સૌભાગ્યવતી સ્ત્રીઓ આ વ્રત કરે છે. સ્ત્રીઓ સૂર્યોદય પહેલા સ્નાનાદિથી પરવારવું, ઠંડા પાણીથી સ્નાન કરવું અને આખો દિવસ ઠંડુ ખાવું. આ દિવસે ચૂલો સળગાવવો નહીં. ચૂલો સળગાવનાર પર શીતળામાં કોપાયમાન થાય છે. ત્યારબાદ ઘીનો દીવો કરી શીતળા માતાની વાર્તા કહેવી અથવા સાંભળવી. આ વ્રત કરનાર સ્ત્રી પરમ સૌભાગ્યને પામે. ધન ધાન્ય અને સંતાન સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે. વાર્તા ઈશ્વરનગર નામે એક ગામમાં એક ડોશી તેના 2 દીકરાની વહુઓ સાથે રહેતી હતી. મોટી વહુ જબરી, કજિયાખોર અને ઈર્ષાની ભરેલી હતી. વાત વાતમાં વાંકું પાડતી. જ્યારે નાની વહુ ઘણી ભલી ભોળી અને પારકાના દુઃખી થનારી હતી. પવિત્ર શ્રાવણ માસ આવ્યો. રાંધણના દિવસે નાની વહુ રસોડે રાંધવા બેઠી અને રાત સુધી રાંધતી રહી. પછી ચૂલો ઠારવાનો વિચાર કરતી હતી. ત્યાં પારણે પોઢેલો નાનો છોકરો રડવા લાગ્યો. સાથે કામ પડતા મૂકી અને નાની વહુએ છોકરાને ખોળે લીધો. જરા આડા પડખે થઈ. દિવસ આખાનો થાક હોવાથી જરાક આંખ મળી ગઈ અને ચૂલો ઠારવાનો રહી ગયો. અડધી રાત પછી શીતળામાં ઘેર ફરવા નીકળ્યા. ફરતા ફરતા નાની વહુના ઘેર આવ્યા અને ચૂલામાં આળોટવા લાગ્યા. ત્યાં તો શરીરને ઠંડક વળવાનો બદલે કાળી લાય લાગી અને શીતળામાં દાઝી ગયા. આથી માને ઘણો ક્રોધ વ્યાપી ગયો. તરત જ નાની વહુને શ્રાપ દીધો, હે મૂર્ખ સ્ત્રી, જેમ મારું શરીર બળ્યું તેમ તારું પેટ બળજો. નાની વહુ સવારે ઉઠી ચૂલા તરફ નજર કરી તો ચૂલો સળગતો હતો અને પડખામાં સૂતેલો છોકરો બળીને ભડથું થઈ ગયો હતો. નાની વહુની આંખમાંથી શ્રાવણ ભાદરવો વરસવા લાગ્યો. એ જાણી ગઈ કે જરૂર પોતે શીતળામાના દોષમાં આવી છે. માતાએ શ્રાપ આપ્યો છે. એ તો રડતી રડતી સાસુ પાસે ગઈ, બધી વાત કરી. સાસુએ ગળગળા અવાજે આશ્વાસન આપતા કહ્યું, વહુ ધીરજ ધર. શીતળામા પાસે જઈને તારા છોકરાનું જીવન માંગજે. માં તો દયાળુ છે, જરૂર તારા પર કૃપા કરશે. નાની વહુ સાસુના આશીર્વાદ લઈ છોકરાને સુંડલામાં નાખી શીતળામાનું રટણ કરતી જાય. રસ્તામાં 2 તલાવડીએ છલોછલ ભરેલી હતી. કિનારા પર પક્ષીઓ બેઠેલા, પણ કોઈ પાણી પીવે નહીં. મનુષ્ય કે પશુપક્ષી કે પારેવા, જે કોઈ આ 2 તલાવડીનું પાણી પીતું તે મરણને શરણ થતું હતું. નાની વહુને સુંડલો લઈને જતી જોઈ તલાવડી બોલી, બાઈ રે બાઈ, ક્યાં હાલી? નાની વહુએ શીતળામાના કોપની વાત કરી અને માની કૃપા મેળવવા જાઉં છું એમ કહ્યું. ત્યારે તલાવડી બોલી, બહેન, અમારું પણ એક કામ કરજે. અમારા એવા તે શા પાપ છે કે કોઈ અમારું પાણી પીએ તો મૃત્યુને પામે છે? માં મળે તો અમારા દુઃખનું નિવારણ પૂહજે. નાની વહુ હા પાડીને આગળ વધી. રસ્તામાં 2 લડતા આખલા મળ્યા. બંનેની ડોકે ઘંટીના પડ બાંધેલા. નાની વહુને જોઈ પૂછ્યું, વહુ ક્યાં હાલી? નાની વહુએ શીતળામાના કોપની વાત કરી. ત્યારે આખલા બોલ્યા, અમારું એક કામ કરજે. અમે સદાય લડ્યા જ કરીએ છીએ. અમારી ડોકે આ ઘંટીના પડ છે, તે કેમે કરીને છૂટા પડતા નથી? તો અમારા એવા તે શું પાપ હશે? તેથી અમારા પાપનું નિવારણ પૂછતી આવજે. નાની વહુએ હા પાડી. પછી આગળ ચાલી. થોડેક આગળ ચાલી ત્યાં બોરડીના ઝાડ નીચે એક ડોશી દિવેટું જેવા વાળ 2 હાથે ખંજવાળતી બેઠેલી વહુને જોઈ ડોશી બોલી, બાઈ રે બાઈ, આમ હાંફરી ફાંફરી ક્યાં હાલી? વહુએ શીતળામાના કોપની વાત કરી. ત્યારે ડોશી બોલી, અલી, જરાક મારું માથું તો જોઈ દેતી જા. નાની વહુને ઉતાવળ હતી, પણ એ ઘણી દયાળુ હતી. તેણે સંડલો નીચે મૂકીને હોકરું ડોશીમાના ખોળામાં આપી. એ તો મંડી માથું જોવા. જેમ જેમ વહુના હાથ ડોશીમાના માથામાંથી જુઓ કાઢવા લાગ્યા, તેમ તેમ પેલા ડોશીના હાથ હોકરાના શરીર ઉપર ફરવા માંડ્યા. થોડીવારમાં તો વહુએ ડોશીના માથામાંથી જુઓ વીણીને માથું ચોખ્ખું કરી નાખ્યું. માથામાંથી ખંજવાળ ગઈ અને ડોશી બોલ્યા, હાશ બહેન દીકરી,
તે મારા માથામાંથી ખંજવાળ મટાડી જેમ મારી પીડા ઠારી છે તો તેમ તારું પેટ ઠરજો. યા ડોશીમાં આટલું બોલ્યા કે ખોળામાં હોકરું ઉમ્વા કરી રડવા લાગ્યું. છોકરાને રોતું જોઈને વહુ તો હરખઘેલી થઈ ગઈ અને એના મનમાં આનંદ સમાતો નથી, પણ થોડીવારમાં જ તેને વિચાર આવ્યો કે માનો ન માનો આ ડોશીમાના પગે આળોટી પડી. બસ માં, હું તમને જોઈ ગઈ છું, મને માફ કરો માતાજી, મારી ભૂલ હું કબૂલ કરું છું. તમે મારી ઉપર દયા કરી મને માફ કરી, મારો દીકરો સજીવન કર્યો નહીં તો મારું શું થાત, આમ કહી રડવા લાગી. ત્યારે શીતળામાં બોલ્યા, નહીં દીકરી, મારું વ્રત કરનાર બધી રીતે ધ્યાન રાખવું જોઈએ, વ્રત અખંડ રહેવું જોઈએ, વિધિ પ્રમાણે વર્તવું જોઈએ, એમાં જરાક ભૂલ ન થાય તેનું ધ્યાન રાખવું જોઈએ. જરાય ભૂલ થઈ તો વ્રત ફળે નહીં અને શાપ લાગે, પાપ લાગે, માટે હવેથી ધ્યાન રાખજે. જા સુખી થા, મારા આશીર્વાદ છે. શીતળામાના આશીર્વાદ લઈ વહુ પોતાના સજીવન થયેલા છોકરાને કાંખમાં નાખી જવા તૈયાર થઈ અને બે હાથ જોડી બોલી, માતાજી, રસ્તામાં આવતા બે તલાવડી છે. નિર્મળ જળ છલોછલ પાણી છે, ટોપરા જેવું મીઠું પાણી છે, પણ કોઈ હાલકું પાણી પીતું નથી, કોઈ તલાવડી સામે જોતું નથી. તેના પાપનું નિવારણ શું તે આપ દયા કરીને કહો. વહની વાત સાંભળી શીતળામાએ કહ્યું, બેટા, આગલા ભવમાં એ બે શોક્યો હતી, બેયની વચ્ચે એવું વેરઝેર હતું કે રોજ લડે, ઘેર દૂધના હતા, તેથી વલોણું હતું. એટલે છાશ થાય અને છાશ કોઈ આડોશી પાડોશી અતિથિ અભ્યાગત લેવા આવે ત્યારે એ છાશમાં છલોછલ પાણી નાખીને આપે. એ પાપના લીધે એનું પાણી આજે કોઈ પીતું નથી, માટે હવે તું જઈને એમાંથી ખોબો પાણી પીજે, એટલે એમના પાપોનો નાશ થશે. પછી તો તલાવડીના પાપનું નિવારણ સાંભળી ફરી વહુએ બે હાથ જોડી માતાજીને કહ્યું, માતાજી. ત્યાર પછી રસ્તામાં આવતા બે આખલા મળ્યા. બંને આખલા આખો દિવસ સામ સામે લડતા જ હોય છે અને તે બંનેના ગળામાં ઘંટીના પડિયા લટકે છે. એમના પાપનું નિવારણ શું છે તે કહો. શીતળામાએ કહ્યું, સાંભળ દીકરી, ગયા ભવમાં એ બંને દેરાણી જેઠાણી હતા, બે ટૂંકા મનવાળી, ઘરમાં ખાણીઓ અને ઘંટી હતા, પણ આડોશી પાડોશી દળવા ખાંડવા આવે તો હના કરી કાઢી મુક્તિ, કોઈને દળવા ખાંડવા દે નહીં. આ પાપ આજે તેમને નડે હે તો તું એમની પાસે જજે અને તેમના ગળામાં બાંધેલા ઘંટીના પડિયા છોડીને બેનો છુટકારો કરજે, એટલે પછી કોઈ દિવસ તેઓ લડશે નહીં. આમ આટલું કહી શીતળામાં આશીર્વાદ આપી અલોપ થઈ ગયા. વહુ તો પોતાના સજીવન થયેલા દીકરાને લઈ ઘરે આવવા ચાલતી થઈ. રસ્તામાં પેલા બે આખલા મળ્યા. બાઈ રે બાઈ, સોંપેલા કામ કર્યા, અમારા પાપના નિવારણ જાણ્યા. વહુ કહે, હા, ગયા જન્મમાં તમે બે દેરાણી જેઠાણી હતા, ઘરમાં ખાંડણીયું ઘંટી હોવા છતાં કોઈને દળવા ખાંડવા દેતા ન હતા અને કા કરી કાઢી મૂકતા હતા. તે પાપ આજે તમને નડે છે અને તેથી તમે બંને આખો દિવસ લડ્યા કરો છો. આમ કહી વહુએ બેયના ગળે બાંધેલા ઘંટીના પડ છોડી નાખ્યા અને બંને લડતા બંધ થઈ ગયા. વહુ તો આગળ વધી. આગળ જતા રસ્તામાં પેલી બે તલાવડી આવી. તલાવડી પાસે પહોંચતા વહુએ તલાવડીને આગલા જન્મની વાત કહી અને કહ્યું, બહેન, ભગવાન પાસે તો ચોખ્ખો ન્યાય છે કે જેવું કરો એવું ભરો. એ ભાવના ભૂલશો નહીં. ખાખરો વાવવાથી ખીચડી મળે નહીં. દૂધના દૂધમાં અને પાણીના પાણીમાં એ માનવું ભૂલશો નહીં. માટે હવે ધ્યાન રાખજો બહેનો, ભૂખ્યાને અંત અને દુખિયાને જે યથાશક્તિ પ્રમાણે મળે તે આપજો. આમ કહી વહુએ ખોબો ભરીને તલાવડીમાંથી પાણી પીધું અને કહ્યું, ભગવાન તારું ભલું કરે. અને આટલું બોલતા આકાશમાંથી પંખીઓનું ટોળું તલાવડી ઉપર ઉતરી પડ્યું. પશુઓ પાણી પીવા આવવા લાગ્યા. આ જોઈ બે તલાવડીઓ આનંદિત થઈ ઉઠી. ઘેર જવામાં મોડું થઈ જશે એમ વિચારી વહુ છોકરાને લઈ ચાલી.
ઘેર આવીને સાસુમાના ખોળામાં છોકરો આપી કહ્યું, સાસુમા ઓ સાસુમા. શીતળામાના મન ઠર્યા, અમારા પેટ ઠાર્યા, માએ અમને વહાલ કર્યો, નાના બાળ જીવતા કર્યા. શીતળામાના વ્રત અમને ફળ્યા. સાસુ તો પોતાના પૌત્રને સજીવન થયેલો જોઈને હર્ષઘેલી થઈ ગઈ, વહુને વહાલ કરી ધન્યવાદ આપ્યા. આ બાજુ જ્યાં જેઠાણીએ જાણ્યું કે નાની વહુ છોકરાને છાબડીમાં નાખી શીતળામા પાસે ગઈ અને સજીવન થયો, એ તો ઈર્ષાની મારી બળી ઉઠી, પણ થાય શું? આ વાતને ઘણો સમય થઈ ગયો, દિવસો વીતવા લાગ્યા, વળી પાછો રાંધણઠનો દિવસ આવ્યા એટલે પેલી વડકણી આઈ સેઈ દે લાવ હય દેયાણીની જેમ. શીતળામાના આશીર્વાદ લઉં આમ તેણે છોકરાને ઘોડિયામાં સુવડાવ્યો. અડધી રાત સુધી રાંધણિયામાં કામ કરી ચૂલો સળગતો રાખી બાઈ તો સૂઈ ગયા. રાત્રે ફરવા નીકળેલા શીતળામા જેઠાણીના ઘરે આવ્યા. રસોડામાં જઈને જુએ હે તો ચૂલો સળગતો હતો. આ જોઈને શીતળામાં ક્રોધે ભરાયા, ચૂલાની રાખમાં આળોટ્યા અને શરીરે દાઝ્યા. તેથી શાપ આપ્યો, જેણે મારું શરીર બાળ્યું છે એવું પેટ બળજો. સવારે ઉઠીને જ્યાં ઘોડિયામાં જોયું તો છોકરો મરેલો પડ્યો છે. તે તો રડવા લાગી. સાસુમાં એ આવીને જોયું અને જેઠાણીને કહ્યું કે તને નક્કી શીતળામાએ શાપ આપ્યો છે, માટે તું શીતળામા પાસે જા અને એમની પાસે ક્ષમા માગ અને કહેજે કે મારી ભૂલ થઈ ગઈ છે. મને માફ કરો અને મારો દીકરો સજીવન કરો. દેરાણીની માફક જેઠાણી છોકરાને છાબડીમાં નાખી ચાલતી શીતળામા પાસે જવા નીકળી. રસ્તામાં પેલી બે તલાવડી આવી એટલે તલાવડીએ જેઠાણીને કહ્યું, બહેન, આટલો અમથો અમારો સંદેશો શીતળામાને આપજેને. જેઠાણી બોલી, જા જા મારી બાઈ, હું તો મારી ફિકરમાં છું, એમાં તારી પંચાયતમાં ક્યાં પડું? સંદેશો શેનો ને વાત શેની જોતી નથી? શીતળામાના શાપથી છોકરો ભડથું થઈ ગયો છે, હું સંદેશો આપજેને એમ કહી એ તો ચાલી. આગળ જતા પેલા બે આખલા મળ્યા. આખલાઓએ જેઠાણીને પૂછ્યું, હે બહેન, તમે શીતળામા પાસે જાવ છો તો માને અમારો સંદેશો પણ આપજો ને. જેઠાણીએ હકો કરતા કહ્યું, મને મારા રોયા કોઈ નવરી નથી, તે તમારા સંદેશા લઈ જાઓ. આમ પગ પછાડીને એ તો ચાલી. જતા જતા રસ્તામાં એક ઝાડ આવ્યું. ઝાડ નીચે ડોશીમાં બેઠા છે. તેમણે જેઠાણીને કહ્યું, બહેન, આમ ક્યાં ચાલી? શીતળામા પાસે જાઉં છું દીકરો સજીવન કરવા. જેઠાણી બોલી, ભલે માડી, ભલે જા, પણ જતા જતા જરા મારા માથામાંથી થોડી જુ કાઢતી જાને, ભગવાન તારું ભલું કરશે. ડોશીમાં બોલ્યા. પણ આ તો અભિમાનનું પુતળું, ઈર્ષાનો ભંડાર હતો. એ તો કાંઈ સેવા કરે એટલે તુરત જ બોલી, એય ડોશી જોતી નથી, મારો દીકરો મરેલો પડ્યો છે અને શીતળામાં હજુ મળ્યા નથી. તને માથે જુ છે તો બેઠી બેઠી માથું ખંજવાળે રાખને. મારી બાઈ, અહીં કોઈ નવરું નથી તારું માથું જોવા. આમ કહી જેઠાણી મોં મચકોડતા આગળ ચાલી. ત્યારે પેલા ડોશીમાએ કહ્યું, ઓ બાઈ, માથું જો નહીં તો કાંઈ નહીં, પણ જરા હાથ તો ફેરવતી જા. પણ કોણ સાંભળે છે? આમ આખો દિવસ અને આખી રાત જેઠાણી શીતળામાની શોધ કરી, પણ એમ શીતળામા મળે. માટે બહેનો દેખા દેખી કે કોઈની ઈર્ષ્યાથી બળીને એવું કોઈ કાર્ય ન કરવું કે જેથી જેઠાણી જેવું થાય. કર્મ આપણે કરીએ છીએ અને તેનું ફળ આપણે ચોક્કસ ભોગવવું પડે છે. કોઈનું એ સારું થતું હોય તો ટાપુ ટીયું કરીને કામ કરી છૂટવું, પણ નકારો ન કરવો. બને તો દાનદક્ષિણા આપવી, ભૂખ્યાને ભોજન આપવું. આમ કરવાથી માતાજી આપણા ઉપર ખુશ રહેશે. જેઠાણી શીતળામાને ઓળખી ના શકી અને રખડી રખડીને રોતી કકડતી ઘેર પાછી આવી. સાસુ પાસે ઢગલો થઈને પડી. સાસુએ તેને શિખામણ આપી કે હું અજાણતા થઈ ગયેલી ભૂલ માફ થાય છે, પણ જાણી જોઈને કરેલી ભૂલ કદી માફ થતી નથી, અને એમાં વળી તારો સ્વભાવ જેવું કરો તેવું ભરો, એ ભાવના ભૂલશો નહીં. જય શીતળામા. જેના નાની વહુને ફળ્યા તેવા વ્રત કરનારે, સાંભળનારને, લખનારને અને વાંચનારને સૌને ફળજો.